આ એવી કરુણ ક્ષણ હતી જેણે સૌના હૃદયને વિંધી નાખ્યા. 5 દિવસના ઇંતજાર બાદ વિજયભાઈનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયેલી કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે પરિવારને સન્માન સાથે પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વિજય રૂપાણીના પાર્થિવ દેહને માન સન્માન સાથે પરિવારને સોંપાયો. ત્યારે દ્રશ્યો એટલા હૃદય વિદારક હતા કે પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ અને પુત્રી સહિત સૌ કોઈ ભાંગી પડ્યા. નાનકડી પૌત્રીએ પણ કોફિનમાં વિજયભાઈના અંતિમ દર્શન કર્યા, જ્યારે પુત્રીએ તો ધ્રુસકે ને ધ્રુસકે રડીને પિતાને છેલ્લી વાર માથું ટેકવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ દ્રશ્યો જોઈને ભાવુક થયા અને ધ્રુજતા હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી, પરિવારને સાંત્વના પાઠવી. જે બાદ પાર્થિવ દેહ હવાઈ માર્ગેથી રાજકોટના હીરાસર એરપોર્ટ પહોંચ્યો. ત્યાંથી પાર્થિવ દેહને વિજય રૂપાણીના નિવાસ સ્થાને લઈ જવાતા આખું રાજકોટ રોડ પર ઉતરી આવ્યું. વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે રોડ પર જનસલાબ ઉમટી પડ્યું. અંતિમ દર્શન કરી હજારો આંખો રડી પડી. આકસ્મિક વિદાય જોઈને સૌ કોઈની આંખો ભીની હતી. ફૂલોનો વરસાદ કરી રાજકોટના પનોતા પુત્રને અંતિમ વિદાય આપી. રૂપાણીના નિવાસ સ્થાને 1 કલાક માટે અંતિમ દર્શન માટે મૃતદેહને રખાયો. અહીં પણ હજારો લોકો અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા. ઘર બહાર મહિલાઓ તેમજ પુરુષોને લાંબી લાઈનો લાગેલી જોવા મળી. જ્યારે અંતિમ યાત્રા નીકળી તો આખું રાજકોટ હિબકે ચડ્યું. અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા. પરિવારને સાંત્વના પાઠવી. કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે, 5 ફેબ્રુઆરી. તો એ 5 ફેબ્રુઆરીએ બહાર ગામ જવાના હતા. તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના, હું આવીશ, પણ કે હું કાલ નથી. રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે અને બાબાને વિશ કર્યું, કિયાસને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા. એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ. અને સિક્યુરિટીવાળાને, કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ આવવાની જરૂર નથી, હું એકલો જઈશ. તમે સાંભળો ધ્રુજારી આવે છે, એમ થાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ. આટલા સારા માણસને ભગવાને આમ કેમ કર્યું એની સાથે. ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે. સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી. તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું. ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા, પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કર્યું કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો. એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા. એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે. मेरे पिताजी श्री विजय भाई रूपाणी ने अपने 50-55 साल के राजकीय और सामाजिक सफ़र में यहीं लाखों करोड़ों ज़िंदगियों को छुआ है और उन सभी नागरिकों और कार्यकर्ताओं के फ़ोन द्वारा, मैसेजेस द्वारा और यहाँ पे स्वयं वो पधारे हैं हमें सांत्वना देने के लिए, हमारे साथ कंधे से कंधा मिलाकर खड़े हैं. उन सभी का मैं खूब आभार प्रकट करता हूँ. उसके साथ साथ पंजाब से भी मेरे पिताजी पंजाब के भारतीय जनता पार्टी के प्रभारी थे और पंजाब से भी इतने कार्यकर्ताओं के, इतने लोगों के फ़ोन आ रहे, वो स्वयं यहाँ मिलने आ रहे. उन सभी का मैं आभार प्रकट करता हूँ आपके प्रेम, आपके स्नेह के लिए. पूरे ना सिर्फ गुजरात के, पूरे भारत से लोगों ने अपनी संवेदनाएं प्रकट की हैं. ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના માજી મુખ્યમંત્રી અને એક વખતના મારા નેતાજી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં નિધન થયું છે. આજે એમના ધર્મપત્ની અંજલિબેનને હું અને મારા ધર્મપત્ની બંને સાથે મળ્યા છે. મારા
ધર્મપત્ની વિજયભાઈની સાથે 1995માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા. વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એક મહિલા કોર્પોરેટર તરીકે એમની સાથે કામ કરીને અંજલિબેન સાથેનો જે નજીકનો ખરબો હતો અને વિજયભાઈ સાથેની જે સંસ્મરણીતા હતી, એમની સાથે જે કામ કર્યું હતું, એના ભાગરૂપે એના માટે થઈને આજે અમે અંજલિબેનને મળ્યા અને એમને આશ્વાસન આપ્યું છે. મારી અહીંયા પણ એક વખત એવી જ હૃદય કંપાવતી દુર્ઘટના મારી બનેલી. મારી ઘરે મારા દીકરાનું અવસાન થયું. તે દિવસે વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં મને અને મારી પત્નીને આશ્વાસન આપવા માટે 2 કલાક મારી ઘરે બેસ્યા હતા. એ દિવસ યાદ કરીને હું આજે વિજયભાઈને, એના કુટુંબીજનોને, અંજલિબેનને, બધા જને, એમની દીકરીને, એમના દીકરાને, બધાને મળીને આ ખૂબ જ દુર્ઘિત ઘટનામાં હિંમત રાખવાની ભાવના સાથે વાત કરીને અમે મળ્યા છીએ. એક પ્રકારે હું એમ જરૂર કહી શકું કાર્યકર્તા તરીકે કે એમની જીવન સફરના છેલ્લા શ્વાસ સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું. તેઓ હંમેશા બોલતા એક વાત, પાર્ટી વ્યક્તિ કરતાં પક્ષ મોટો છે અને પક્ષ કરતાં દેશ મોટો છે. બોલતા વિજયભાઈ હિન્દીમાં બોલતા, દલ સે બડા દેશ હૈ. એ એમનો ડાયલોગ ઘણા બધા કાર્યકર્તાઓ આમ એના વતી બોલવા માટે કોશિશ કરતા હોય. એ પ્રકારની એમની બોલચાલની લઢાણ. એવા અમારા એક પ્રબળ સાથીદાર હવે અમારી વચ્ચે નથી.